કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કેજે કોરડિયા. આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ ભાગ 5 આપણે ચોથા ભાગની અંદર એ સ્વાધ્યાય 7.2ના 4 થી 10 દાખલાઓનું ગણન કાર્ય કર્યું હતું. તમે ગણ્યા છે, તમને સમજાયું છે. હવે આપણે આગળ જઈએ તો આપણે કીધું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ તો સૂત્ર બધાને આવડે છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. પણ આપણે યામ ભૂમિતિની અંદર યામની મદદથી એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે કેવી રીતે મેળવી શકાય એની સમજ મેળવવાની છે. આપણે અહીં કીધું છે કે ત્રિકોણ એબીસીના શિરોબિંદુ એ x1 y1 b x2 y2 અને c x3 y3 હોય છે. તો આ જે આપણને આપ્યું છે તો એના મદદથી આપણે હવે શું કરવાનું છે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્રનું નિર્માણ કરવાનું છે. અને ત્રિકોણના ક્ષેત્રફળ કઈ રીતે નિર્માણ થાય આપણે અહીંયા સમજીએ કે ભાઈ હું અહીંયા આ એક ગ્રાફ લીધો છે, એ x અક્ષ અને y અક્ષ લીધો છે. એમાં હું અહીંયા 3 બિંદુઓ લઉં છું. આની પર જો તમે એક અહીંયા એક બિંદુ, એના નામ આપણે a આપી દઈએ. અહીંયા બીજું b બિંદુ લઉં છું અને એક અહીંયા C બિંદુ લીધું છે. હવે આ બધા બિંદુને હું કરું છું, જોડી દઉં છું. તો એક ત્રિકોણ ABC થયું. હવે આ ત્રિકોણ ABC માં હું એને એમ કરું છું, એને x અક્ષ ઉપર લંબ આ બધા બિંદુઓને જોડી દઉં. તો આ રીતે થશે P Q અને R લઈશું. આપણને અહીંયા જે બિંદુ આપી દીધું છે એ બિંદુના અહીંયા આપણે કયા કીધા છે, x1 y1 આ x2 y2 અને C બિંદુ છે x3 y3 છે. તો હવે આ x અક્ષ પરનું બિંદુ P થાય છે તો એના આમ શું થશે, તો કે એનો y અંશ હંમેશા 0 થશે. તો x1 0, અહીંયા કેટલું થશે x2, એટલે કે Q બિંદુના આમ x2 0 થશે અને R બિંદુનો x3 0 થશે. હવે મારે આનું ક્ષેત્રફળ મેળવવું છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આટલો ભાગ. તો આપણે જોઈએ છીએ કે આપણને અહીંયા જે મળ્યું છે એ BQPA એક સમલંબ ચતુષ્કોણ છે અને બીજું સમલંબ ચતુષ્કોણ BQRC. એમાંથી હું આ APRC એ સમલંબ ચતુષ્કોણને જો બાદ કરી દઉં, એટલું બાદ કરી દઉં તો મને કયું ક્ષેત્રફળ રહે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. અને એ રીતે આપણે એને મેળવી શકીએ. તો અહીં આપણે સમજીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ કયું થશે, BQPA. BQPA નું ક્ષેત્રફળ વત્તા BQRC વત્તા સમલંબ ચતુષ્કોણ BQRC નું ક્ષેત્રફળ ઓછા આ ક્ષેત્રફળ બાદ કરી નાખ્યું, BPRC નું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું. એટલે કે સમલંબ ચતુષ્કોણ APRC નું ક્ષેત્રફળ. અને આપણને ખબર છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એની 1/2 બે સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો અને એની બંને વચ્ચેની
લંબ અંતરનો ગુણાકાર બરાબર થાય. તો આપણે લખીએ કે આ પહેલું જે આપણે ચતુષ્કોણ કીધું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એને બરાબર અહીંયા આપણે લખશું તો 1/2 એને આ બંને વચ્ચે આ ચતુષ્કોણની વાત કરીએ BQPA નું તો એનું જે લંબ અંતર કેટલું થશે PQ જેટલું થશે. એટલે આપણે અહીંયા લખશું PQ એને ગુણ્યા હવે એની બે સમાંતર બાજુની લંબાઈનો ગુણાકાર એટલે સમાંતર બાજુ Q થયું AP અને એને વત્તા BQ થશે. એટલે કે AP એને વત્તા ABQ એ રીતે વત્તા આપણે કયો ચતુષ્કોણ લેવાનું છે હવે DQRC એટલે કે DQRC તો 1/2 અને એને જે લંબ અંતર કેટલું છે તો કે QR જેટલું છે અને એની સમાંતર બે બાજુઓ છે BQ વત્તા કયું થશે CR ઓછા 1/2 હવે કયો સમલંબ ચતુષ્કોણ લેવાનો છે તો કે APRC તો એનું લંબ અંતર કેટલું છે PR એટલે કે 1/2 PR કૌંસમાં આપણે લઈએ કે તો કે AP વત્તા CR. હવે એનું મૂલ્ય વિકતા દઈએ આપણે તો કે 1/2 હવે આ જે મૂલ્ય છે PQ એની લંબાઈ કેટલી છે PQ ની લંબાઈ તો કે હું આટલી લંબાઈ અહીંયા સુધીની લંબાઈ કેટલી થઈ તો કે 2x થઈ એમાંથી આટલી ઊંધી લંબાઈ આટલી ઊંધી બાદ કરી નાખું તો x1 બાદ કરી નાખું એટલે આટલી લંબાઈ આપણે કેટલી મળી જાય x2 - x1 એટલે અહીં હું લખીશ કે x2 - x1. હવે આપણને કીધું છે AP તો AP એટલે ક્યાં થયું A થી P અહીંયા ઊંધી લંબાઈ તો અહીંયા x અક્ષ ઉપર જાય તો અહીંયા 0 થાય અને અહીંયા થતા એટલે કેટલું થઈ જાય y1 જ થશે. એટલે અહીંયા AP ની જગ્યાએ આપણે શું લખી શકશું y1 અને BQ તો અહીંયા શું છે y2 એટલે વત્તા y2 વત્તા 1/2. હવે QR આની લંબાઈ એટલે કે આટલી સુધી 3 માંથી આ 2 બાદ કરી નાખું એટલે હવે તમને સમજાઈ જશે કે x3 - x2 અને હવે અહીંયા આપણે BQ એટલે કેટલું થશે y2 અને CR તો CR એટલે y3 એટલે વત્તા y3. હજી આને ઓછા 1/2 કૌંસમાં આપણે કીધું PR એટલે અહીંયા ઊંધી નથી PR એટલે એમાંથી એટલું બાદ કરી નાખો એટલે કે x3 માંથી x1 નું બાદ કરી નાખો એટલે કે x3 - x1 અને આપણે કીધું છે અહીંયા શું કીધું છે PA એટલે કેટલું એને લંબાઈ થઈ તો કે y1 થશે એટલે કે y1 વત્તા CR તો CR એટલે ક્યાં થયું અહીંયા CR એટલે એ y3 થશે વત્તા y3. હવે આમાંથી હું શું કરું છું કે 1/2 છે ને સામાન્ય કરી લો એટલે 1/2 હવે આમાં નામમાં રહેશે x2 છે અહીંયા ઉગણી નાખો એટલે શું થશે x2 y1 વત્તા x2 y2. હવે 1 આને ઉગણી નાખો ઓછા x1 y1 અને ઓછા x1 y2. હવે આ છે x3 આને ગુણી નાખો તો વત્તા x3 y2 વત્તા x3 y3 થશે. પછી આ ઓછા x2 છે આને ગુણી નાખીએ એટલે ઓછા x2 y2 અને ઓછા x2 y3. અહીંયા ઓછા હવે નિશાની બદલશે જો એટલે કે 1/2 તો બહાર આવી ગયું આ x3 છે આની ગુણ એટલે ઓછા x3 y1 કારણ કે ઓછા નિશાની છે એટલે ઓછા એ વર્તા એ ઓછા થઈ જશે અને ઓછા x3 y3 અહીંયા હવે ઓછા છે એટલે વર્તા થઈ જશે એટલે કે વર્તા x1 y1 અને વર્તા x3 x1 અને y3. હવે જો આમાં x2 y2 એ જતા રહી વર્તા છે અને ઓછા છે બાદ થઈ ગયું x1 y1 છે ઓછા છે તો અહીંયા વર્તા છે બાદ થઈ ગયું x3 y3 છે વર્તા છે અને અહીંયા છે ઓછા છે બાદ થઈ ગયું. હવે 6 પદ જતા રહ્યા તો આમાં 6 પદ રહેશે અને એ પદ હું અહીંયા લખીશ. હવે જુઓ
તો હવે x1 વાળું પદ આપણે લઈએ અહીંયા, એટલે કે ઓછા x1 y2, પછી બીજું પદ છે એ x1 વાળું આપણે લઈએ, તો અહીંયા છેલ્લે છે વત્તા x1 y3, પછી y વાળા છે એટલે કે x2 વાળું પદ લઈએ, તો x2 વાળું પદ આપણે અહીંયા લઈએ તો આપણે બીજું કોઈ પદ લખશું અહીંયા x2 વાળું એટલે અહીંયા ઓછા x2 y3 અને ઓછા આ વત્તા x2 y1. હવે x3 વાળું પદ લઈએ તો x3 એટલે ઓછા x3 y1 વત્તા x3 y2 માનકો. હવે હું કરું છું આને મારે છે ને બે રીતે સૂત્ર મળે છે. આને આપણે પહેલા હું આને ઓછા વડે કરી નાખું એટલે આપણે પહેલું એક સૂત્ર મળી જશે. એટલે હું આને ઓછા વડે ગુણી નાખું, ઓછા વત્તા ને વત્તા એ ઓછા લખી નાખું, એટલે માનાંકમાં છે એટલે એમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે એવું થશે x1 y2 ઓછા x1 y3 વત્તા x2 y3 ઓછા x2 y1 અને વત્તા x3 y1 ઓછા x3 y2 અને માનાંક પૂરો, એટલે કે 1/2. હવે આપણે એમાંથી હું સામાન્ય કાઢીશ. આમાંથી સામાન્ય શું મળશે આપણે x1, તો વધે કેટલું y2 ઓછા y3, અને આમાંથી સામાન્ય કાઢી x2 આ બેમાંથી, તો વધે કેટલું y3 ઓછા y1. આમાંથી સામાન્ય છે x3 સામાન્ય કાઢવું, તો આમાંથી વધે કેટલું તો કે y1 ઓછા y2 ને માના પૂરો. તો આ જે છે એ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર થાય છે. અને આ સૂત્ર આપણે યાદ રાખશું. જો હવે યાદ કેવી રીતે રાખશું હું તમને સમજાવું કે 1/2 તો બાજુ માનાંકમાં છે, કૌંસમાં લઈએ તો અહીંયા 1 હોય તો અહીંયા y કૌંસમાં લેવાના છે બધા, અને 1 હોય તો 2 ને 3 લેવાના, એટલે y2 y3 લેવાના. અહીંયા 2 લે 2 પછી 3 આવે એટલે કે y3 પછી 1 પાછું થઈ જાય એટલે y1. એવી રીતે 3 હોય તો અહીં 3 પછી 1 આવશે એટલે y1 ઓછા y2. આ રીતે આપણે એને યાદ રાખી શકીએ, અને એ રીતે આપણે યાદ રાખીએ તો આ દાખલાઓ છે આપણે ગણી શકીએ, અને આ સૂત્ર આપણે કાયમ માટે યાદ રાખીએ. હવે સ્વાધ્યાય 7.3 એનો પહેલો દાખલો, જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આપણે શિરોબિંદુઓ આપ્યા છે, એના પહેલા દાખલાના બે દાખલાઓ આપ્યા છે, અને એ શિરોબિંદુ ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હમણાં જ આપણે એ સૂત્રની તારવણી કરી ગયા, એનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ. અમે આમાં ગણીએ. જો ધારો કે a x1 y1 બરાબર a 2 3, b x2 y2 બરાબર b ઓછા 1 0, અને c x3 y3 બરાબર c 2 ઓછા 4 છે. હવે આપણે લઈશું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2. હમણાં જ આપણે સૂત્ર કરી ગયા છે કે x1 કૌંસમાં y2 ઓછા y3 વત્તા x2 તો કૌંસમાં y3 ઓછા y1 અને x3 કૌંસમાં y1 ઓછા y2. હવે એની કિંમત મૂકી. જો x1 એટલે કેટલા, એટલે કે 2, એટલે કે y2 અને y3 એટલે કે આ 0 અને ઓછે ઓછા એટલે કેવા થઈ જશે, વર્તા થઈ જશે. અહીંયા ઓછા, આ ઓછા છે એટલે ઓછે ઓછે વર્તા કરી નાખું છું, બરાબર છે. હવે x2 એટલે કેટલા, ઓછા 1, અને y3 એટલે કેટલા, ઓછા 4, અને નિયમ ઓછા, અહીંયા ઓછા છે અને અહીંયા 3. એ રીતે x3 એટલે કેટલા થાય, 2, અને y1 એટલે કે 3, અને ઓછા 0. સાદુરૂપ આપી દઉં 1/2. આ બેનો 2 કૌંસમાં 4 થશે, આ બેનો સરવાળો 0 વત્તા 4 એટલે 4 વત્તા ઓછા 1
એને ગુણ્યા આ બે ઓછા એટલે સરવાળો તો ઓછા કેટલા થઈ જાય છે 7 અને 2 આ બંનેનો બાદબાકી એટલે કે કેટલા વધશે 3 એટલે કે 1/2 આ બેનો ગુણાકાર એટલે 8 થશે આ ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા અને કેટલા થશે 7 અને આ પણ વત્તા છે કેટલા થશે 3 દુ 6 હવે એનો સરવાળો કરી નાખું તો કેટલા થાય 8 દુ 16 17 18 19 20 ને 1 21 એટલે કે 13 અને 13 ને 8 21 થાય ને તો આપણે જે જોવા મળે છે એ 21 ના છેદમાં 2 ચોરસ 51 તો આપણે અહીંયા જે ત્રિકોણનું આપ્યું છે એ શિરોબિંદુ વાળા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ કેટલું મળ્યું છે તો આમ લખીએ કે આપેલ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 21 ના છેદમાં 2 ચોરસ 51 છે. એવી જ રીતે આપણે બીજો દાખલો છે એવી જ રીતે આપણે ગણશું જો અહીંયા આપણે અહીંયા પણ ધારી લઈશું ધારો કે a x1 y1 બરાબર a -5 અને -x b x2 y2 બરાબર b કેટલા છે તો કે 3 ને -5 અને c x3 y3 બરાબર c 5 અને 2 છે તો આપણે લખશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 નામમાં x1 કૌંસમાં y2 - y3 વત્તા x2 તો કૌંસમાં y3 - y1 અને વત્તા x3 કૌંસમાં y1 - y2 હવે એની કિંમત મૂકી આપણે x1 એટલે કેટલા તો કે -5 y2 એટલે -5 અને અહીંયા y3 એટલે 2 છે એટલે -2 થશે વત્તા આ કેટલા છે કે 3 તો y3 કેટલા છે તો કે 2 આ ઓછા અને આ એક કેટલા છે તો કે y1 થી ઓછા x છે ઓછા એટલે અહીંયા કેવા થઈ જશે ઓછે ઓછે વત્તા થઈ જશે અને x3 એટલે કે 5 અને y એ 1 એટલે કેટલા થશે -1 અને ઓછા છે ઓછે ઓછે વત્તા એટલે કે 5 કૌંસ પૂરો 1/2 આનું સાદુરૂપ -5 આ બે ઓછા એટલે -7 થઈ જશે વત્તા આ 3 છે અહીંયા 3 આ બેનો સરવાળો 1 + 2 એટલે કેટલા થાય 3 થશે અને 5 માંથી આ એક બાદ કરી નાખો એટલે કેટલા વધશે 4 હજી આગળ ગુણાકાર કરીએ આપણે ઓછે ઓછે વત્તા થઈ જાય આ 7 પંચાને 35 થશે આ 3 3 9 થશે અને 4 પંચાને 20 થશે એટલે કે 1/2 આનો સરવાળો કરીએ 9 ને 5 14 વધી તેની 1 3 4 5 ને 6 એટલે કેટલા મળ્યા આપણે તો કે 66 ના છેદમાં 2 એટલે કે એનું અડધું એટલે કે 32 ચોરસ એકમ તો આપણે લખીએ કે આમ આપેલ શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 32 ચોરસ એકમ છે. તો આવા આપણે ક્ષેત્રફળ શોધવાનું કે ત્યાં તમને આપી દીધા હોય ત્રિકોણના શિરોબિંદુના અને તમને એનું ક્ષેત્રફળ શોધવાનું કે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એનું ક્ષેત્રફળ છે એ મેળવી શકીએ. તો પ્રેક્ટિસ કરજો આવડે અને એની સ્ક્રીનશોટ લઈ લો. સ્વાધ્યાય 7.3 એનો બીજો દાખલો એમાં એમ કીધું છે નીચે આપેલ બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધવાની. આપણને નીચે આપેલા આ જે એમાં બે દાખલાઓ પૂછ્યા છે એ આ જે બિંદુઓ જે છે
એ બિંદુઓ સમરેખ છે અને સમરેખ છે તો આપણે એને શું કહેવા શોધવાનું છે? આ કે નું મૂલ્ય છે એ શોધવાનું છે. આપણે અહીંયા ગણીએ. ધારો કે બિંદુઓ એ x1 y1 બરાબર એ 7 ઓછા 2, b x2 y2 બરાબર b 5 1 અને c x3 y3 બરાબર c 3 k એ સમરેખ બિંદુઓ છે. આ સમરેખ બિંદુઓ છે. તો સમરેખ બિંદુઓ હોય માટે આપેલ બિંદુઓ નો આપણે સમરેખ બિંદુ હોય તો એનું ક્ષેત્રફળ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આપણે લખશું માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શૂન્ય થાય. તો એનું સૂત્ર મેં કીધી તો કે 1/2 x1 કૌંસમાં y1 y2 ઓછા y3 વત્તા x2 કૌંસમાં y3 ઓછા y1 એક વત્તા x3 કૌંસમાં y1 ઓછા y2 બરાબર 0. સાદુરૂપ આપીએ કિંમત મૂકીને. તો આની કિંમત કેટલી છે? x1 એટલે કે 7, y2 એટલે 1 ઓછા k 1 ઓછા k વત્તા 5 x2 એટલે 5 અને y3 એટલે k ઓછા 2 એટલે k વત્તા 2 થઈ જાય છે અને x3 એટલે 3 અને ઓછા 2 અને ઓછા 1 બરાબર 0. 1/2 આને આપણે ગુણી નાખીએ હવે તો 7 ઓછા 7k આને આને ગુણી નાખીએ વત્તા 5k વત્તા 10 આ બંનેનો સરવાળો એટલે ઓછા 3 થાય અને ઓછા 3 એટલે ઓછા 9 બરાબર 0. એટલે કે 1/2 આમાંથી બાદ કરો એટલે 7 માંથી 5k બાદ કરી નાખો 7k માંથી તો ઓછા 2k મળશે અને આ 5 આમાંથી બદલે 1 ઓછા અને વત્તા 1 એટલે કે 8 બરાબર 0. એટલે કે આ એના અંદર લઈ જઈએ એટલે 2 ઓછા 2k વત્તા 8 આ 2 સી ગુણાકારમાં જાય એટલે 0 ગુણ્યા હોય એટલે શું થઈ જાય? 0. હવે આપણે આ જે માનાંક બાદ કરીએ બાદ ન કાઢીએ એટલે વત્તા ઓછા પણ અહીં 0 છે એટલે એ શક્ય નથી કારણ કે આ 0 છે આપણે ધન સંખ્યા લઈશું બરાબર 0 થઈ જશે અને આને ઓલી બાજુ લઈ જઈએ એટલે કે 2k બરાબર આપણે આમ લખીએ છીએ એટલે કે k બરાબર 8/2 એટલે k બરાબર આપણે એટલું જ મૂલ્ય મેળવ્યું 4. બીજા દાખલામાં 8 1 k ઓછા 4 અને 2 ઓછા 5 છે તો અહીંયા પણ આપણે ધારી લઈશું. ધારો કે બિંદુઓ એ x1 y1 એ 8 1 b x2 y2 બરાબર b તો k ઓછા 4 અને c x3 y3 બરાબર c 2 ઓછા 5 એ સમરેખ બિંદુઓ છે.
તો આપણે જો સમરેખ હોય તો આની જેમ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે એ શું થઈ જાય? શૂન્ય થઈ જાય, બરાબર શૂન્ય. હવે એનું સૂત્ર મૂકી દઈએ તો 1/2 x1 કૌંસમાં y2 માઇનસ y3 x2 કૌંસમાં y3 ઓછા y1 x3 y1 માઇનસ y2 બરાબર 0. સાદુરૂપ આપી કિંમત મૂકીને તો x1 એટલે કેટલા? તો કે 8 અને y એટલે ઓછા 4 અને ઓછે વત્તા એટલે કે 5 થઈ જશે. x2 એટલે કેટલા થાય? k અને ઓછા 5 અને ઓછા 1 વત્તા 2 x3 એટલે 2 અને 1 ઓછા એટલે કે વત્તા 4 બરાબર 0. તો આનો આપણે સાદુરૂપ 8 અને આથી વાત કરીએ એટલે 1 વધશે, પછી k આ બેનો એટલે કે ઓછા 6 થશે, આ બેનો સરવાળો 4 વત્તા 1 બેનો સરવાળો એટલે 5 થઈ જશે. હજી વધારે સાદુરૂપ આપી તો આનો ગુણાકાર એટલે 8 થશે, આ બેનો ગુણાકાર ઓછા 6k અને 5 દુ 10 બરાબર 0. આ બે છે એના ગુણાકારમાં લઈ જઈએ એટલે 0 થઈ જશે અને અહીં અંદર આપણે સાદુરૂપ આપીએ તો ઓછા 6k અને વત્તા 18 બરાબર 0. તો ઓછા 6k વત્તા 18 બરાબર 0 પહેલી બાજુ એટલે કે ઋણ થઈ જાય એટલે કે 6k બરાબર 18 થશે. k 18/6 એટલે કે k બરાબર 6 3 18. તો આ રીતે આપણને k ની કિંમત છે એ મળી શકે. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 3 છે. જેના શિરોબિંદુઓ 0 -1 2 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણના ક્ષેત્રફળને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ શોધો. આપણે અહીંયા સમજીએ કે તમને એક ત્રિકોણ આપવામાં આવ્યો છે, ત્રિકોણ ABC. ત્રિકોણ ABC એના આમ છે 0 - 1 B છે 2 1 અને C 0 3 છે. એના મધ્ય બિંદુએ ધારો કે એના મધ્ય બિંદુએ બાજુના મધ્ય બિંદુ P Q અને R છે અને એનાથી બનતા જે ત્રિકોણ જે છે આ PQR એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને મૂળ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ આપણે શોધવાનો છે. તો પહેલા આપણે શું કરીશું કે આના મદદથી આપણે આ રેખાખંડ BC નું મધ્ય બિંદુ P થશે એટલે બિંદુ P ના આયામ, એવી રીતે બિંદુ Q ના આયામ અને એ રીતે બિંદુ R ના આયામ મેળવી લઈશું અને એના પરથી જે બિંદુના આયામ મળી જાય પછી આપણે એના સૂત્રનો ઉપયોગ ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. તો અહીં આપણે ગણીએ. ધારો કે A 0 - 1 B 2 1 અને C 0 - a ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે તથા P Q અને R એ અનુક્રમે રેખાખંડ BC AC અને AB ના મધ્ય બિંદુઓ છે. તો એના મધ્ય બિંદુ છે તો હવે આપણે લઈએ કે P ના યામ. તો P ના યામનું આપણે સૂત્ર લખીએ અહીંયા. તો P ના યામ છે એ કોના છે? મધ્ય બિંદુ છે એ આ BC નું મધ્ય બિંદુ છે એટલે આપણે લખશું 2 + 0/2 અને
1 + 3/2 1 + 3/2 નો સાદુરૂપ આપીએ તો નો જવાબ છે આપણે આવશે આમાંથી 2/2 અને 3 ને 1 4/2 એટલે કે આના બરાબર લખીએ કે 1 અને 2 થશે. એ રીતે ક્યુના યામ તો ક્યુ છે આ એસીનું મધ્ય બિંદુ છે એટલે કે આ એસીમાં આપણે લઈએ તો 0 0 થશે (2) અને -1 અને 3 લઈએ તો 1 + 3/2 એટલે એનો સાદુરૂપ આપીએ તો અહીંયા 0 થશે અને આનો બાદ કરી એટલે 2/2 એટલે આના બરાબર 0 અને 1 થશે. એ રીતે આરના યામ આર છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે એટલે કે એનો એક સામ છે 0 અને 2 લઈએ 0 + 2/2 અને એ રીતે -1 અને 1 એટલે -1 અને 1 આપણે લઈએ -1 + 1/2 સાદુરૂપ આપીએ આ 0 એટલે કે 2/2 અને અહીંયા તમે લઈ શકો કે 0/2 એટલે 1 અને 0 થશે. તો આપણે લખીએ કે અહીં P એ કેટલા થશે 1 2 Q 0 1 અને R 1 0 છે થાય છે આ આપણે પ્રાપ્ત થયું. તો આપણે લઈએ કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 આપણે સૂત્ર મૂકીએ તો x1 y2 - y1 y3 પછી વત્તા x2 y3 - y1 વત્તા x3 y1 - y2. હવે એની કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો 1/2 અહીં x1 એટલે તમે જુઓ છો અહીંયા આપણે પેલું લઈએ તો x1 એટલે 1 અને y છે y2 એટલે 1 અને -0 વત્તા x2 એટલે કેટલા થાય અહીંયા 0 અને કૌંસમાં આપણે કીધું છે કે y3 અને y1 y3 એટલે 0 અને ઓછા એટલે 0 - 2 પછી વત્તા આ y3 એટલે 1 તો શું થશે 2 અને -1 જેનું સાદુરૂપ આપીએ 1/2 આનો બેનો ગુણાકાર એટલે 1 થશે આ 0 આરે ગમે એને ગુણે એટલે 0 થઈ જશે અને 2 માંથી 1 બાદ કરી લે કે 1 × 1 એટલે કે 1/2 આના અંદર 2 આવશે અને આપણે દૂર કરીએ તો શું થઈ જશે 1 ચોરસ એકમ. આ રીતે આપણને જે ત્રિકોણ ABC નું જે ક્ષેત્રફળ છે 1 ચોરસ એકમ મળે છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 - y3 x2 y3 - y1 વત્તા x3 y1 - y2 તો કૌંસ પૂરો. કિંમત મૂકી દઈએ 1/2. તો આમ આપણે જોઈએ તો આની અંદર એ છે એટલે કે 0 છે અને y2 છે એ કેટલા છે તો કે y2 એટલે 1 અને y3 એટલે 3 1 - 3 વત્તા x2 એટલે 2 અને y3 એટલે 3 અને ઓછે વત્તા થઈ જશે અને વત્તા x3 એટલે 0 અને 1 અને 2 એટલે -1 અને -1 કૌંસ પૂરો એટલે કે 1/2 આપણે અહીંયા લખીએ તો આના બેના ગુણાકાર 0 આરે ગમે એ ગુણો એટલે 0 થઈ જશે. આ બંનેનો સરવાળો એટલે કેટલા થશે 4 ને 2 એટલે કેટલા થઈ જશે 8 અને અહીંયા 0 × ગમે સંખ્યા એટલે 0 થઈ જશે એટલે કે 1/2
અહીંયા 8 થશે, 3 દૂર કરીએ એટલે આપણે કેટલો મળશે? 4 ચોરસ એકમ. તો હવે આપણે કીધું કે બંનેનો ગુણોત્તર, એટલે આપણે લઈએ કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું છે? 1 ચોરસ એકમ PQR, અને આપણને ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 4. એટલે આપણે લખીએ કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4.